17 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે તો નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। ઉત્તર પૂર્વના પવનનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। ડીસામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.6 અને ગાંધીનગરમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદમાં 12.5 ડિગ્રી જ્યારે અમરેલીમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 13 અને કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન, જ્યારે દ્વારકામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાયો છે। મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે। નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુ રસગાર રહ્યું। અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું અને રાજકોટમાં પણ 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 9.1, વેરાવળમાં 16.4, જ્યારે દ્વારકામાં 14.9 ડિગ્રી અને સુરતમાં 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 13.7 ડિગ્રી, અમરેલીમાં 12.2 અને સુરેન્દ્રનગરમાં 13 અને ભાવનગરમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હાલમાં કાશ્મીર કડકડતી